તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં। ઘણા દિવસો પછી આજે એક વિડીયો અપલોડ કરી રહ્યો છું દોસ્તો, અને તે છે આપણો ચેટ જીપીટી વિશે દોસ્તો। ઠીક છે, ચેટ જીપીટી શું છે, તેનો ઉપયોગ શું છે, તેના વિશે દોસ્તો તમને સમજાવીશ। ચેટ જીપીટી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પ્લેટફોર્મ છે દોસ્તો, જેને કહેવાય કૃત્રિમ બૌદ્ધિક ક્ષમતા। જેવી રીતે દોસ્તો આપણે મનુષ્ય જે રીતે વિચારીને કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન લાવી શકીએ છીએ, તેવું જ એક આ પ્લેટફોર્મ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ દ્વારા બનાવવામાં આવેલું ચેટ જીપીટી, જેની અંદર દોસ્તો તમે તમારા કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ ખૂબ જ સરળતાથી અને ખૂબ જ એક્યુરેસી સાથે લાવી શકો છો। હું દોસ્તો વાતો કરીશ તો તમને વધારે સમજણ નહીં પડે, હું તમને રિયલમાં બતાવું। તમારે શું કરવાનું છે જો દોસ્તો આનો તમારે ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલાં તમે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લો। જેમ કે દોસ્તો જો હું આજે અહીંયા ખોલી રહ્યો છું આપણું ક્રોમ બ્રાઉઝર, ત્યારબાદ અહીંયા સર્ચ બાર છે ત્યાં લખો ચેટ જીપીટી, આટલું લખીને દોસ્તો તમે સર્ચ કરશો એટલે દોસ્તો તમે જો આવી લિંક આવશે OpenAI chatgpt.com। ઠીક છે દોસ્તો, તેના પર દોસ્તો તમારે સિમ્પલી ક્લિક કરી લેવાનું, અથવા તો નીચે જશો તો અહીં તમને બીજી પણ એક લિંક મળશે chatgpt.com વાળી, તેના પર તમારે ક્લિક કરી લેવાનું। ત્યાં ક્લિક કરશો એટલે જો દોસ્તો તમારી સામે કોઈ રજિસ્ટ્રેશન કરવાનું કહે તો તમારે તમારા ઈમેલથી રજિસ્ટ્રેશન કરી દેવાનું, લોગિન કરી લેવાનું। ઠીક છે દોસ્તો, ખૂબ જ કામ આવશે આ પ્લેટફોર્મ। તમે આના થોડા ફાયદા જાણશો તો તમને સમજણ પડશે દોસ્તો। જો આ રીતે મારું ચેટ જીપીટીનું પ્લેટફોર્મ મારી સાથે ખુલી ગયું છે, ટ્રાય ઇટ કરીને। ઠીક છે દોસ્તો, તમે જો અહીંયા છે આસ્ક એનીથિંગ, દુનિયાનો કોઈ પણ પ્રશ્ન, તમારી કોઈ પણ સમસ્યા અને પૂછો, અહીંયાથી તમને તેનો જવાબ મળશે। આ કોઈ વલ્ગારિટીવાળા એવા કોઈ પ્રશ્નો ના પૂછતા, તેનો જવાબ નહીં મળે। જેમ કે દોસ્તો જો સિમ્પલી તમને સમજાવું, આપણે યુટ્યુબર છીએ ને તો યુટ્યુબની શરૂઆત કરીએ। અહીંયા મેં ક્લિક કર્યું અને મેં અહીંયા શું લખ્યું કે ચાલો આપણે યુટ્યુબની ચેનલ માટેનો લોગો બનાવવાની વાત કરીએ। તો દોસ્તો મેં શું લખ્યું કે યુટ્યુબ ચેનલ, ઇંગ્લિશમાં ના આવડે તો ગુજરાતીમાં પણ લખી શકો છો યુટ્યુબ ચેનલ, પછી હું ગુજરાતીમાં લખું જેથી તમને સમજણ પડે। યુટ્યુબ ચેનલ માટે ઠીક છે લોગો બનાવી આપો, લોગો। તમે જો દોસ્તો મેં લખ્યું છે યુટ્યુબ ચેનલ માટે લોગો બનાવી આપો, પછી આપણે અહીંયાથી તેને સેન્ડ કરીએ। તો હવે દોસ્તો જો ત્યાં આપણે શું રિપ્લાય આપે છે તમે જો અહીં શું લખ્યું છે કે તમારે યુટ્યુબ ચેનલ માટે લોગો બનાવવાની મજા આ રહેશે, કૃપા કરીને તમે નીચેની વિગતો જણાવો। આપણી ચેનલનું નામ છે, તમારે કોઈ થીમ જોતી હોય, કેવો કલર જોતો હોય, કેવી શૈલી જોતી હોય, ઠીક છે દોસ્તો, આવી બધી વસ્તુ તમારે જણાવવાની। જેમ કે દોસ્તો મારી ચેનલનું નામ આપી દઉં છું તેને ન્યૂ ગુજરાતી ટેક। ઠીક છે દોસ્તો, ન્યૂ ગુજરાતી ટેક। ઠીક છે દોસ્તો, મેં આવું લખ્યું ન્યૂ ગુજરાતી ટેક। હવે આપણને શું કહે છે તમે જુઓ, તમારે ન્યૂ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ માટે હું એક આકર્ષક લોગો ડિઝાઇન કરી શકું છું, તેથી તમારે એની થીમ શું છે તે બધું જણાવવાનું, અને આ બધું ના જણાવવું તો તમારે અહીં એવું લખી દેવાનું કે તમે તમારી રીતે બનાવીને આપો। હું લખી દઉં જુઓ, તમારી રીતે બનાવી આપો। તો દોસ્તો મેં લખી દીધું કે તમારી રીતે બનાવી આપો। ઠીક છે દોસ્તો, અને હવે આપણે તેને સેન્ડ કરીએ। હવે દોસ્તો જુઓ તે આપણને શું રિપ્લાય આપે છે તમે જુઓ, તેને લોગો જનરેટ કરવાની શરૂઆત કરી દીધી છે। અહીંયા તમારો લોગો એ બનાવી આપશે તમારી ચેનલના નામ પ્રમાણે। પછી તેમાં તમારે કોઈ સુધારો વધારો કરવો હોય, કોઈ 3D ઇફેક્ટ આપવી હોય, તમારે જે કંઈ આપવું હોય તે તમે અહીંયા આપી શકો છો। તમે જો દોસ્તો અહીંયા લખ્યું છે ન્યૂ ગુજરાતી ટેગ જ લખ્યું છે, પણ તેને અલગ લેંગ્વેજમાં લખ્યું છે। હવે દોસ્તો આપણે તેને એવું કહીશું કે ઇંગ્લિશમાં બનાવો। ઠીક છે, તેને ઇંગ્લિશના નામ સાથે જનરેટ કરવાની શરૂઆત કરી દીધી છે। તમારે ગુજરાતીમાં જોતું હોય તો તમે એવું લખી શકો કે મને ગુજરાતીમાં લખેલું બતાવો। તો તમે જો દોસ્તો અહીં લખ્યું છે ન્યૂ ગુજરાતી ટેક। હવે આનું હું એવું કહેવા માંગીશ કે કોઈ 3D ઇફેક્ટ આપે, સ્ટાઇલિશ 3D ઇફેક્ટ છે દોસ્તો, કે જેથી કરીને સારો લાગે આપણો લોગો। આ તો હું ફક્ત લોગાની વાત કરી રહ્યો છું, આવું તમારા દિમાગનો કોઈ પણ પ્રશ્ન હોય ને તમે આને પૂછી શકો છો। 3D ઇફેક્ટ, ઠીક છે દોસ્તો, આપણે થોડી 3D ઇફેક્ટ જોઈએ છે આની અંદર। તો હવે દોસ્તો આપણા લોગોની અંદર 3D ઇફેક્ટ પણ લાખી આપશે। તમારે કંઈ ઝંઝટ નહીં, કંઈ બનાવવા નહીં જવાનું, કંઈ લેવાય નહીં જવાનું। તમને જે કોઈ વસ્તુ સારી લાગતી હોય તમે આને પૂછી શકો છો। હું તમને આની બીજી એક વસ્તુ પણ બતાવી, માન લો કે મારો લોગો તમે જુઓ કેટલો સુંદર મજાનો તેને ડિઝાઇન કરીને આપી દીધો છે। ત્યારબાદ તમે દોસ્તો નીચે જાઓ અને તેને કોપી કરી શકો છો કે શેર કરી શકો છો, અને આ ઇમેજ તમારે જોતી હોય તો તેના પર તમે આ રીતે લોંગ પ્રેસ કરી રાખશો એટલે ડાઉનલોડ ઇમેજનું ઓપ્શન આવે, ત્યાંથી તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો। આ પહેલી વાતથી આપણે યુટ્યુબર્સ માટે લોગો કેવી રીતે બનાવશો તે માટેની છે દોસ્તો। આવી રીતે તમે તમારી ચેનલનું બેનર બનાવવું હોય તો તે પણ તમે ચેટ જીપીટીને પૂછી શકો છો। ત્યારબાદ જુઓ હવે બીજી વસ્તુ કે તમારે કોઈ વિડીયોનો ટોપિક જોતો હોય કે તમે કયા ટોપિક પર વિડીયો બનાવશો, તો અહીંયા તમે તેને સર્ચ કરીને પૂછો કે તમારો વાયરલ ટોપિક મને બતાવો યુટ્યુબ ચેનલ માટેનો, તો તે પણ તેના ટોપિક તમને બતાવશે। તેની અંદર તમારે શું વસ્તુની જરૂર પડશે તે તમામ વસ્તુ તમે ગુજરાતીમાં સિમ્પલી ચેટ જીપીટીને પૂછી શકો છો। એક આ એવી કૃત્રિમ બૌદ્ધિક ક્ષમતા છે, મતલબ આપણું મનુષ્ય જે પ્રકારે વિચારી શકે છે તેવું આ એક શું કહેવાય
ટેકનિકલી વિચારવાવાળી આ વસ્તુ છે. તમને સંપૂર્ણ માહિતી અહીંયાથી મળી શકે છે. દોસ્તો હવે જો બીજી વસ્તુ હું તમને સમજાવું કે મારે એક લેપટોપ કે કોમ્પ્યુટર ખરીદવું હતું જેની મને કોઈ સમજણ નહોતી પડતી. પછી મેં એક ઓફર જોઈ જેની અંદર મને ઘણી બધી માહિતી મળી. હવે એ ઓફર આપણા માટે યોગ્ય છે કે નહીં તે મેં ChatGPTને પૂછવાનો નિર્ણય કર્યો. તો દોસ્તો જે ઓફર મને મળી હતી તેની જે ડિસ્ક્રિપ્શનમાં જે કંઈ વસ્તુ તે લોકોએ લખી હતી કે આટલા GB રેમ છે, ફલાણું ઢીકણું, 5 વર્ષની વોરંટીને આવું બધું, તો મેં તેને ત્યાંથી કોપી કરી લીધું અને અહીંયા ડાયરેક્ટ પેસ્ટ કરી દીધું. તમે જો ધમાકા ઓફર લખેલી હતી તેની અંદર આ બધી તેની માહિતી હતી. પછી મેં એને અહીંયાથી સેન્ડ કરી ChatGPTને. તો દોસ્તો તમે જો મારે જે કોમ્પ્યુટર લેવું હતું તેને મને જે ઓફર મળી હતી તેને મેં ત્યાંથી કોપી કરી અને ઓફરની જે ડિટેલ હતી ત્યાં પેસ્ટ કરી. ઠીક છે દોસ્તો. તો પછી અહીંયા તેને મને થોડો ઘણો જવાબ આપ્યો. પછી મેં નીચે તેને શું લખીને મોકલ્યું તમે જુઓ કે આ લેવાય કે ના લેવાય એવું મેં ChatGPTને પૂછ્યું. તો ChatGPTએ મને શું કીધું કે તેના ફાયદા શું છે અને તેની ખામીઓ શું છે. ઠીક છે દોસ્તો. જે તમને ઓફર આપવામાં આવી છે તેને ડાયરેક્ટલી તેના ફાયદા અને ગેરફાયદા બે વસ્તુ તમને મોકલી દીધી. હવે તમારે વિચારવાનું રહે કે તમારે શું કરવું. ત્યારબાદ મેં થોડું નીચે જયું તો એને મને સલાહ આપી કે જો તમારું કામ માત્ર નોર્મલ બ્રાઉઝિંગ માટેનું હોય તો આને લઈ શકાય, પરંતુ તમે વિડીયો એડિટિંગ કરવા માંગતા હોય, કંઈ હેવી ગેમિંગ પ્રોફેશનલ માટે આનો યુઝ કરવા માંગતા હોય તો તમે આ ન લઈ શકાય. ઠીક છે. તરત જ એને મને કહી દીધું કે આના ફાયદા ગેરફાયદા તમે જાણી લો, તમારા કયા કામ માટે આની જરૂર છે તે પણ તમે તમારી રીતે વિચારી લો. જો હેવી કોઈ પ્રોસેસ માટે લેતા હોય તો તમે આ વસ્તુ ના લેશો તેવી તેને મને સલાહ પણ આપી. તો વિચાર કરો દોસ્તો કેટલી સરળ અને સ્પષ્ટ માહિતી તમને અહીંયાથી મળી શકે છે. ઠીક છે દોસ્તો. તમે કોઈ પણ ભાષામાં તેને પ્રશ્ન પૂછી શકો છો અને કોઈ પણ ભાષામાં તમને જવાબ મળી શકે છે. માની લો કે ક્યારેક ઇંગ્લિશમાં જવાબ આપે તો તમે નીચેમાં એવું લખી શકો કે ભાઈ ગુજરાતીમાં જવાબ આપો, એટલે તૈયારીમાં તમને ગુજરાતીમાં જવાબ આપશે. ત્યારબાદ બીજી વસ્તુ માની લો કે તમે યુટ્યુબ પર છો તો યુટ્યુબની અંદર તમારે શું હેલ્પની જરૂર પડે છે કે જેનો આધાર તમે બીજા વ્યક્તિ પર રાખતા હોય છો તો તે વસ્તુ તમે આને પૂછી શકો છો. જેમ કે કોઈ PDF જનરેટ કરવી હોય, ઠીક છે દોસ્તો, કોઈ ડોક્યુમેન્ટ બનાવવા માટે કોઈ સહાયતા મેળવવી હોય તો તે તમામ વસ્તુ તમે ChatGPT દ્વારા કરી શકો છો. મેન તો તમારે લોગો બનાવવો હોય, બેનર બનાવવું હોય, ચેનલને કેવી રીતે ક્રિએટ કરવી જોઈએ, ચેનલને કેવી રીતે બૂસ્ટ કરવી જોઈએ, ચેનલમાં શું હોવું જોઈએ, તમારે કયા ટૉપિક લેવા જોઈએ, કયા ટૉપિક ઉપર ચેનલ બનાવવી જોઈએ. ઠીક છે દોસ્તો. અને તમે જે કોઈ વિડીયો બનાવવા માંગતા હોય તે વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર શું લખવું જોઈએ, તેની અંદર ટેગ શું રાખવા જોઈએ, વિડીયોને વાયરલ કરવા માટે શું પ્રોસેસ લેવી જોઈએ, તમામ પ્રશ્નો તમારા મગજમાં જે કોઈ થાય ChatGPTને પૂછી શકો છો. તે તમને તેનો જવાબ તૈયારીમાં આપશે. ઠીક છે દોસ્તો. તો અત્યાર સુધી જો ChatGPT ન વાપરી હોય તો વાપરજો. આવા ઘણા બધા પ્લેટફોર્મ છે AI જનરેટેડ, પરંતુ આ એક ખૂબ જ સારી વસ્તુ છે. અત્યારે હાલ તમે જુઓ તો AIનો યુગ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. ઠીક છે દોસ્તો. ઘણા બધા તમે સ્ટેટસ જોતા હશો અત્યારે જે બનાવવામાં આવે છે તે બધા AI દ્વારા જનરેટ કરવામાં આવે છે. તો તે કેવી રીતે બનાવવા છે, તેની અંદર શું જરૂરી છે, તે તમામ પ્રશ્નો તમે આ ChatGPT દ્વારા તેનું સોલ્યુશન મેળવી શકો છો. ઠીક છે દોસ્તો. તો ChatGPT વિશે ઘણી બધી માહિતી તમને મળી ગઈ અને તમે જો પહેલાંથી જાણતા હોય આનો યુઝ તો ખૂબ જ સારી વસ્તુ છે. ના જાણતા હોય તો તમે જાણી લેજો. જે વ્યક્તિઓને આની જરૂર હોય તેને તમે આ વિડીયો શેર કરજો. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા.